રાજુલા તાલુકા પંચાયતની 2.5 વર્ષ માટે યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ વરણી કરવામાં આવી। રાજુલામાં તાલુકા પંચાયતની 2.5 વર્ષ માટે ચૂંટણી યોજાઈ હતી। 40 વર્ષ બાદ પ્રથમ વખત પ્રમુખ પદે બ્રહ્મ સમાજને સ્થાન મળતા હર્ષ અને આનંદની લાગણી છવાઈ। રાજુલા તાલુકા પંચાયતની આજરોજ 2.5 વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે છાયાબેન ધીરજલાલ પુરોહિત અને ઉપપ્રમુખ તરીકે હરિભાઈ પૂનાભાઈ બારૈયાની બિનહરીફ વરણી કરવામાં આવી। તેમજ કારોબારી ચેરમેન તરીકે કાંતુબેન કનુભાઈ કલસરિયા, પક્ષના નેતા તરીકે કૌશિકભાઈ વાણિયા અને દંડક તરીકે પથુભાઈ ધાખડની વરણી કરવામાં આવી હતી। અત્રે નોંધનીય છે કે છેલ્લા 40 વર્ષથી તાલુકા પંચાયતમાં કોઈ ઉજળિયાત વર્ગનો પ્રમુખ તરીકે વારો આવ્યો નથી, પરંતુ આ વર્ષે બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુદાદા રાજગોરની આગેવાનીમાં મનોજભાઈ વ્યાસ, મયુરભાઈ દવે, બિપિનભાઈ વેગડા સહિત સમસ્ત બ્રહ્મ સમાજે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સમક્ષ માગણી કરતા આ માગણી સ્વીકારવામાં આવી અને પ્રથમ વખત બ્રહ્મ સમાજને પ્રમુખ પદ મળતા બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી બિનહરીફ થયેલ પ્રમુખનું સન્માન કર્યું હતું।